નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મુખ્ય સમાચાર સાથે હાજર છું। વડનગર, સતલાસણા અને ખેરાલુ તાલુકાઓમાં ચર્ચાનો વિષય બનેલા ડબ્બા ટ્રેડિંગના ગુનામાં મહત્વપૂર્ણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ડબ્બા ટ્રેડિંગનો માસ્ટરમાઇન્ડ સેધાજી ઉર્ફે પ્રકાશજી ઠાકોરની મહેસાણા એલસીબી દ્વારા ધરપકડ। આ શખ્સ ડબ્બા ટ્રેડિંગના 6 થી વધુ ગુનામાં સંડોવાયેલો છે અને 4 ગુનામાં વોન્ટેડ હતો। મહેસાણા જિલ્લા પોલીસની એલસીબી ટીમે મોટો પડકાર સ્વીકારતા ડબ્બા ટ્રેડિંગના માસ્ટરમાઇન્ડ સેધાજી ઉર્ફે પ્રકાશજી ઠાકોરને કેડી હોસ્પિટલમાંથી ઝડપી પાડ્યો છે। શખ્સ સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો, જેની માહિતી મળતા જ એલસીબીની ટીમે એક્શન લઈને શખ્સને ઝડપી પાડ્યો। આ શખ્સે વડનગર, સતલાસણા અને ખેરાલુ તાલુકાઓમાં ડબ્બા ટ્રેડિંગના ગુનાઓના જાળનું આયોજન કર્યું હતું। તે 6 થી વધુ ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે। સાથે જ તે 4 ગુનામાં વોન્ટેડ હતો। પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, જેની વધુ તપાસ ચાલુ છે। મહેસાણા એલસીબીની ટીમે આ મામલે કહ્યું છે કે આરોપીને હવે ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલા અન્ય ગુનાઓમાં વધુ માહિતી અને સાબિતીઓ મેળવવા માટે રિમાન્ડ પર રાખવામાં આવશે। આ કથિત માસ્ટરમાઇન્ડ દ્વારા ચાલતા આ ગેરકાનૂની વ્યવસાયથી અનેક લોકો પ્રભાવિત થયા હતા। ડબ્બા ટ્રેડિંગ જેવા ગેરકાનૂની વ્યવસાયો સામે રાજ્યના પોલીસ દળો સક્રિય છે। આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે। વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। નમસ્કાર। હાલમાં ગઈ તારીખ 5/8/24ના વડનગર પોસ્ટેમાં ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ થયેલો શેરબજારના નામે। જે ગુના અનુસંધાને પોલીસને માહિતી મળેલ કે કેડી હોસ્પિટલ ખાતે આ આરોપી છે સારવાર હેઠળ આવવાનો છે, જેને હકીકતના આધારે કેડી હોસ્પિટલથી આરોપીને ગઈકાલના પકડી પાડવામાં આવેલ છે। અને આ આરોપી વિરુદ્ધમાં અગાઉ લૂંટ, ઘરફોડ તથા ડબ્બા ટ્રેડિંગ જે શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરતા અલગ અલગ 4 થી 5 ગુના દાખલ થયેલ છે। તે સિવાય પણ અલગ અલગ જાણવાજોગ તથા ગુનાઓની તપાસ ચાલુમાં છે। તેમાં પણ આ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે। સાહેબ, ડબ્બા ટ્રેડિંગમાં કઈ રીતે લોકો સાથે છેતરપિંડી કરતા કેવી રીતે સામે આવી છે અને કેવી રીતે પોલીસના હાથે ચડી ગયો? ડબ્બા ટ્રેડિંગમાં મહેસાણા જિલ્લામાં જે વડનગર, વિસનગર તાલુકા, ખેરાલુ, સતલાસણા જે વિસ્તારમાં શેરબજારના નામે છેતરપિંડી કરતી જે ગેંગ છે ખૂબ જ સક્રિય છે। જે લોકો શરૂઆતમાં કોઈ પણ પબ્લિક સાથે અલગ અલગ રાજ્યમાં તથા ગુજરાત રાજ્યમાં પણ લોકો સાથે શેરબજારમાં નફો મેળવવા માટે રેન્ડમ નંબર મેળવી તેઓ સાથે વાતચીત કરે છે। ત્યારબાદ તેઓને એવી સમજાવે છે કે આમાં અમે આ ટાઈપનો પ્રોફિટ તમને કરાવી આપીશું, પરંતુ ખરેખર કોઈ પણ જાતના શેરબજારમાં તેઓ રોકાણ કરાવતા નથી। એક ડમી એકાઉન્ટમાં પૈસાનું રોકાણ કરાવતા હોય છે અને લોકોને એવું સમજાવતા હોય છે કે તમારા સાથે નુકસાન થયેલું છે શેરબજારમાં, તેમ સમજાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે। તો આવા અલગ અલગ 14 થી 15 આ વર્ષમાં પણ ગુના દાખલ થયેલા છે મહેસાણા જિલ્લામાં। મુખ્ય માસ્ટરમાઇન્ડ પકડાયો છે? હા, કે મુખ્ય માસ્ટર છે સેધાજી જેસંગજી ઠાકોર, ગોઠવા, કંકુપુરાના, અમદાવાદ કેડી હોસ્પિટલથી પકડેલ છે। ક્યાંથી આરો પોતાનું નેટવર્ક ચલાવતો હતો ડબ્બા ટ્રેડિંગ, કોઈ સામે આવ્યું છે? ડબ્બા ટ્રેડિંગના નેટવર્કમાં શરૂઆતમાં મહેસાણા જિલ્લામાં વડનગર, વિસનગર તાલુકા, સતલાસણા, ત્યારબાદ અલગ અલગ ગુના દાખલ થયા બાદ પોતે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અલગ અલગ જગ્યાએથી કોઈ સ્પેશિયલ ફોન ચાલુ રાખ્યા વગર કોઈ પણ જગ્યાએથી આ નેટવર્ક ચલાવી શકતા હતા। કેમ કે આ નેટવર્ક ચલાવવા માટે સીધું ટેલિફોનથી જ સંપર્ક કરવાનો હોય, તો સ્પેસિફિક કોઈ જગ્યાનું નક્કી નથી હોતું। સાહેબ, કોર્ટમાં રજૂ કરે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે? આજે કોર્ટમાં એને રજૂ કરેલ છે, 14 દિવસના રિમાન્ડ માંગેલ, તેમાંથી 12 દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે।